મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ખાઓ પીવો અને મજાની લાઈફ. આજે છે શિવરાત્રિ. શિવરાત્રિની બધાને હાર્દિક શુભકામનાઓ. મમ્મી અત્યારમાં શું કરે છે? અચ્છા, આવું પેકિંગ કરે છે. આવું નજરિયા, પણ નજરિયા બનાવવાનું કામ લઈ આવ્યા છે ભાઈ. આ રીતના નજરિયા આવે નાના છોકરાઓને બાંધવાના, જોઈ શકો છો તમે. બનાવી નાખ્યા છે, હવે ખાલી પેકિંગ કરે છે. અને આપણે લઈ આવ્યા છીએ આજે બૂટ ટ્રેકિંગ માટેના. આ રબરના સોલવાળા બૂટ જોઈએ સ્પેશિયલ આના માટે, એ લઈ આવ્યા છીએ. સ્લીપ ન થાય ને બરફમાં, એટલા માટે. પછી ચોમાસામાં ક્યાંક જવું હોય ટ્રેકિંગ માટે પહાડમાં તો હાલે એવા બૂટ છે. બાકી તો બસ આજે શિવરાત્રિ છે, તો આજે શિવરાત્રિ બધા ઘરના રહ્યા છીએ. અને જમવાનું બપોરનું બની ગયું છે. સવારના આપણે નીકળી ગયા હતા બધું લેવા માટે. સકરિયાનો શીરો રેડી છે બનીને, સાથે છે વેફર, સિંગદાણા, સૂકી ભાજી. બીજું શું છે? આ સેવ. આ સેવ થોડી ખાવાની હોય એલા ભાઈ. અચ્છા, બાજુમાં રાખી છે એમ ને કંઈ? સરસ. સેવ તો ભાઈ મારા માટે હું જાઉં છું. અમે જઈ રહ્યા છીએ ફરવા માટે સ્પીતિ વેલી. કદાચ સ્પીતિ વેલીમાં તમને નામે નહીં ખબર હોય કે સ્પીતિ વેલી ક્યાં આવ્યું, કઈ જગ્યાએ આવ્યું અને કેવું છે. તો તમારે જોવું હોય તો અમારા બ્લોગમાં જોડાઈ રહેજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. સ્પીતિ વેલીમાં લગભગ -20 ડિગ્રી જેટલું તાપમાન હોય છે. -20 ડિગ્રી હોય છે. એટલા માટે બધું સામાન, સ્વેટર ને પેલું શું કહેવાય, થર્મલ ને ટ્રેકિંગ શૂઝ ને એવું બધું લેવા જવું પડ્યું હતું. એ લઈ આવ્યા છીએ. હવે ખાલી કપડાં બાકી છે ઉપરના, શું કહેવાય, એ બધા લેવા માટેના. તો જોડાયા રહેજો અમારી સાથે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને સ્પીતિ વેલીના વ્લોગ આપણે 1 તારીખથી ચાલુ થશે અમારી ચેનલમાં. તો તમે ક્યારેય નહીં જોયું હોય અને સ્પીતિ વેલી એકવાર સર્ચ મારી લેજો કે કઈ રીતનું એની કેવી જગ્યા છે. તો ચાલો જોડાઈ રહેજો અમારી સાથે. મળીએ જમીને પછી, બપોર પછી. શિવરાત્રિ રહ્યા છે અને ભાઈ જીયાનભાઈએ તો મહાદેવનો કુર્તો પહેરી લીધો છે. સવારમાં બતાવતા ભૂલી ગયો હતો હું, થોડુંક બહાર કામ હતું એટલે બહાર વહેલો નીકળી ગયો હતો. મહાકાલનો કુર્તો પહેર્યો છે જીયાનભાઈએ અને હવે બૂટ ટ્રાય મારે છે મારા. થઈ ગયા જીયાન બૂટ તને? અંગૂઠો અહીંયા આવી ગયો. તો તારે 8 નંબરના બૂટ જો એવું ને, તો મારા બૂટ ફેંકી નહીં દેવા પડે મને. બદલાવા હોય તો ઉપાધિ નહીં ને મારે. તારે હાલે, કારણ કે તારી હાટું લઈને એટલે મારે હાલે ને, બરાબર ને? કેવા લાગે બતાવો. બીજું તો પહેર, બીજું પહેર, મસ્ત લાગશે. આમ અંદર આમાં સ્લીપ ન થાય એવા છે, આમ ચોંટી જાય. તો આમાં સ્ટાઇલમાં આવેલ ને એટલે ચોંટી જાય. આમ સ્લીપ લપસે જ નહીં, તું ગમે એમ કરીને તોય. હે લપસે? ગમે એટલું બોલ કે તોય ન લપસે. હે મસ્ત લાગે તો દિયાન બૂટ, 1 નંબર લાગે છે તને ભાઈ. કાંઈ વાંધો નહીં. આ એક આપણે લઈ આવ્યા છીએ કાર્ગો પેન્ટ. કારણ કે અહીંયા કાર્ગો પેન્ટ જ પહેરવા દો એવું લાગે છે. કારણ કે પેલું થર્મલ પહેરી એની ઉપર એક જોડી કપડાં પહેરી, 2 ટી શર્ટ પહેરી, એની ઉપર કાર્ગો પહેરી લઈએ એટલે હાલે. એટલે ટાઈટ ઓછી હોય. બાકી ટાઈટ તો અહીંયા લાગશે એવું લાગે છે. જે લઈ આવ્યા છે આપણે રિવ્યૂ લીધા છે ટૂરવાળાને. અમે ફોન કર્યો તો એને કાલે બધું જણાવ્યું છે કે ભાઈ આ રીતનું બધી વસ્તુ લઈ લેજો, નકર તમે ત્યાં રહી નહીં શકો, એટલી ઠંડી હશે. ચાલો આમ જવા વાળા સીધા વાળાને ખુલ્લું જોઈએ. આમ જવા વાળા ઉભું રહેવું સારું, કારણ કે જેટલાનો મેમો પેટ્રોલ પૂરે ને એટલા મેમો આવે. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ડીકેથલોનમાં. એક મિત્ર માટે આ માઇનસ ભાઈને થોડીક ફેર વધારે છે, તો એ એમ કે ભાઈ મારે -, ડિગ્રીમાં હાલે ને એવું કોટ લેવો છે, સ્વેટર. તો આપણે ડીકેથલોનમાં જોવા માટે જઈએ છીએ. અને એમાં છે ને કોટ બધા હોય એવી, પણ એ ભાઈને ડિઝાઇન નહીં ગમે મને તો એવું લાગે છે. કારણ કે હોય અલગ પ્રકારના જ આવે. આપણે જોતા થોડાક ફેન્સી, એટલે એવું તો કંઈ મળે નહીં. જોઈએ જઈને હું
કેવું છે? રૂપિયા બસાવો ચાર્જિંગ કરે છે એવું નથી, અંદર જાય તો ટાઈમ લાગી જાય. એટલે અડધી કલાક હું તો 30 રૂપિયા જ બહાર નીકળું. સમજ્યા? અડધી કલાકમાં અડધી કલાક એક જ ભૂલથી પડ્યો છે. બજાર નવા સાહેબથી પડતી થઈ હાલતી આવ્યો. ભાઈ ડી કેથલોનમાં કાંઈ કોટ લેવાનો મેળ ન આવ્યો, ભાઈની ડિઝાઇન ન ગમી. 2500 રૂપિયાનું બજેટ સુધીનું લેવું હતું, પણ કાંઈ ડિઝાઇનમાં ભાઈને મેળ ન આવ્યો. એટલે હવે આપણે RR મોલમાં આવી ગયા છીએ. જોઈએ અહીંયા કપડાં ગમે તો લેવાશે, બાકી તો હર હર મહાદેવ. સુરતમાં ભાઈ ટેક્સટાઇલ માર્કેટમાં એક જગ્યાએ આગ લાગી છે. કાલની લાગી છે, હજી કાલની આગ ઠરી ગઈ હતી, બુઝાવી દીધી હતી આગ, પણ પાછી આજ હવાય થયું ને તો પાછી આગ જ્વલિત થઈ ગઈ છે ભાઈ, પ્રગટી ગઈ છે આગ. અને ભાઈ જોરદાર ધુવાડા નીકળી રહ્યા છે. અને ભાઈ એનો આજ વિડીયો આવ્યો હતો. વેપારીઓ બિચારા રોતા હતા એલા ભાઈ. એની જેની દુકાનમાં તો આગ લાગી એ તો ઠીક છે, પણ આજુબાજુવાળાની દુકાનો ઉપાડી લીધી ભેગી. એટલે ભાઈ આ ભાઈ બહુ મોટું નુકસાન થયું છે ભાઈ માર્કેટમાં. ઘણા લોકોના ધંધા ઠપ થઈ જાય આમાં, કારણ કે ઘણા એના પેમેન્ટ લેવાના બાકી હોય, અમુકને પેમેન્ટ દેવાના બાકી હોય, દુકાનમાં માલ એટલો ભર્યો હોય છે ભાઈ. આ કુદરતનું છે ભાઈ. ચાલો જોવો તમે આ નજારો કેવો છે. દેવલો થાય છે ત્યાં જો તો ઠરી ગઈ વાત. જોઈ લે બાબા, ગોટા ગોટા ઓલા આજુબાજુ માર્કેટ વાળાને બીક લાગતી છે હો. એક આપડી નો હળગી જાય છે. એ તો રાતે આયા હોય હવે એ સામાન ફેરવી નહીં કોઈ છે. તીખા ઇનકોર આવે નહીં. આ બધે તું તારે ઓલા પર ગોટા મોટા તો રોજ નીકળે યાર. માણસ ઓહો. આવી ગયો તો. કેવડા રૂપિયા બહુ બધા લોકોને હળગી જાય. બસ બરાબર પૂરું. અને આપણે બેન ચલો ભાઈ, આજે તો આખો દી રખડીને થાકી ગયા છીએ. જીયાનભાઈ આજે તમારી ઘરે આવ્યા છે ભાઈ, છોટે જીયાન. અને આજે શિવરાત્રિને આપણે બધાએ ઉપવાસ કર્યો છે. અને આ છે ફરાળી ભાખરી, મોરૈયાના લોટની હોય ને, મોરૈયાના લોટની ભાખરી છે, ચા છે, સૂકી ભાજી છે બપોરની, અને આ શીરો છે બપોરનો, શક્કરિયા બપોરના બાફેલા છે. ચાલો જમી લઈએ, કે ભૂખ બહુ લાગી છે. અજિયાન ભૂખ લાગી છે ને? છોટો કેમ ન થયો આજે? કુશભાઈ નો આવ્યો આજે? નહીં, એનો અવાજ તો નથી આવતો, નીચે નથી લાગતો. એ ઘરે છે? ઘરે છે. કેમ અહીંયા ઘરે રખડે છે, તું અહીંયા રખડે છે? એવું છે? ઓકે સારું. ચાલો જીયાનભાઈ કંઈક બનાવે છે, નવી કારીગરી કરે છે ભાઈ અમારા મોટા જીયાનભાઈ. પંખો બનાવે છે, હમણાં ઉનાળો આવે છે ને તો. કાં જીયાન, 2 પંખા મૂકી દે ને આપણે, એટલે ગરમી ન થાય. બરાબર ની વા? હા ચાલો જમી લઈએ હવે. બનાવી નાખ, લોક બનાવી નાખ. ધર્મેશભાઈ આવ્યા છે ભાઈ બજાજ ચેતક લઈને. હો ભાઈ બેટરી વાળું, સાથે હેલ્મેટ બી લઈને આવ્યા છે. ધર્મેશભાઈ. હાલે એલા ઓટોમેટિક લાઇટ બી બંધ થઈ જાય આમાં? મોડી હે? મારો ઓલામાં કેટલામાં તૈયાર થઈ? 154. કેટલા લીટર હાલે? કિલોમીટર? 160 કિલોમીટર હાલે. વાહ 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 ધર્મેશભાઈ વાહ. મોટા મોટા ઉપડી ગયો ભાઈ. હા તું ચેતક લાવ્યો? વિલ્લો જો, આ ગાડી લાવ્યો જો. જોઈ દેખાય? હાલ આટો મારવા જવાનું થાય. તારી જ વાટે હતા. હા તારી જ વાત. હાલો આટો મારવા જવાનો થાય. હાલ ચાલો. હાકો ને તારે હાકવાની છે, અમે તો હાકતા જ હોય. મેં તારે હાકવાની. હાલ મારો ભાઈ ચલાય ચલાય. આ જતી 2 રાઉન્ડ તો માર લીધા. ચાલો ભાઈ, વિરલભાઈની ગાડીનો આટો મારવા જાય છે ધર્મેશભાઈ. અને હા જતીનભાઈ જુપિટર લખાઈ આવ્યા છે ભાઈ. ઓ હવે ગાડી ઉપર ગાડીઓ આવે છે ભાઈ અમારા ગ્રુપમાં ભાઈ, મિત્ર મંડળમાં ભાઈ. અમારો મિત્ર મંડળ છે એ શિમલા જાય છે, સ્પીતિ વેલી જાય છે. સ્પીતિ વેલી જાય છે. પીટી વેલી જાય છે. હા
ત્યાંથી અમારા હાટું તમને જે સારું લાગે એ લેતા આવજો. બરફના ગોળા લેતા આવશે. હમણાં ઉનાળો આવે છે કે બનાવી નહીં? રાખશો. ઉનાળો આવે છે કે નહીં? બરફ લેતા આવજો. ઓકે, ચાસણી બનાવીને રાખજો, અમે બરફ લેતા આવશે. બરાબર છે? હા જવું ચાલો ભાઈ, આ વિરેલભાઈની ગાડીનો આટો મારતા આવી. ચેતક હો ભાઈ, બેટરી વાળું ચેતક, એક નંબર ગાડી હો ભાઈ. મોજ આવી, આટો માર્યો ને ભાઈ. લાય મને આપો. આટો મારી તું એકવાર ભાઈ, અને કેમ આપવાની? મજા આવે માખવાની. તું જાકી તો અમારે શું કરવાનું એલા ભાઈ? પાછળ તો એને લેવા દે. તારી ગાડી તારો એટલે લેવી છે, અહીં લે તો એને ખબર પડે. વાહ બેન આટો ભરાય એમ કર તું એને. હા તો ભાઈ એકલા જવા દે ને. ઈ ફોક ફિશિંગ એરર આવી ગઈ છે. શું મિસિંગ થયું? સટા સટી બોલે દે હો ભાઈ, ખબર ન પડે ભાઈ.